સુરતની અગ્રણી વેપાર ઉદ્યોગ સંસ્થાથી સર્ધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીમાં નેતૃત્વ પરિવર્તનનો ભવ્ય સમારોહ આગામી સરસાણા સ્થિત SIEECC ખાતે યોજાનાર છે. વર્ષ 2026-27 માટે ચેમ્બરના નવા પ્રમુખ તરીકે ટેક્સટાઇલ ઉદ્યોગપતિ અશોક જીરાવાલા અને ઉપપ્રમુખ તરીકે રવિરાજ દેસાઈ શપથ ગ્રહણ કરશે. ચેમ્બરની 1940થી ચાલતી પરંપરા મુજબ વિદાય લેતા પ્રમુખ નિખિલ મદ્રાસી સત્તાવાર રીતે નવા હોદ્દેદારોને ચેમ્બરનું સુકાન સોંપશે. આ સમારોહમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, સુપ્રીમ કોર્ટના જસ્ટિસ JK મહેશ્વર સહિત દેશ વિદેશના અનેક મહાનુભાવો હાજરી આપશે. ફોગાવાના પ્રમુખ તરીકે વિવર્સોના પ્રશ્નોના નિરાકરણમાં અગત્યની ભૂમિકા ભજવનાર અશોક જીરાવાલા છેલ્લા 20 વર્ષથી ચેમ્બર સાથે જોડાયેલા છે. તેઓ ટેક્સટાઇલ ઉદ્યોગમાં ઓટોમેશન અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને પ્રોત્સાહન આપવાના વિઝન સાથે આગળ વધી રહ્યા છે. બીજી તરફ રવિરાજ દેસાઈ ચેમ્બરના ઇતિહાસમાં સૌથી યુવા ઉપપ્રમુખ બનવા જઈ રહ્યા છે. તેઓ વિવિધ ઔદ્યોગિક અને સામાજિક સંસ્થાઓમાં સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે. નિખિલ મદ્રાસીનો કાર્યકાળ ચેમ્બરના ઇતિહાસમાં સફળ અને સક્રિય કાર્યકાળોમાંનો એક માનવામાં આવી રહ્યો છે. તેમના નેતૃત્વમાં ચેમ્બરે 525થી વધુ મેગા કાર્યક્રમો અને વિક્રમ સર્જક 22 એક્ઝિબિશનો યોજી નવો કીર્તિમાન સ્થાપ્યો હતો. વિવિધ નીતિગત રજૂઆતોને પરિણામે ઉદ્યોગોને અંદાજે ₹17.105 કરોડનો આર્થિક લાભ મળ્યો હોવાનું ચેમ્બરે જણાવ્યું છે. બોત્સવાનાના પ્રવાસ દરમિયાન થયેલા પ્રેઝન્ટેશનને પરિણામે સુરતના KP ગ્રુપે ₹36,000 કરોડના ઐતિહાસિક MOU કર્યા હતા. ઉપરાંત HM એજ્યુકેશન એન્ડ સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટરે 1165 વિદ્યાર્થીઓને તાલીમ આપી ₹80 લાખનો નેટ નફો મેળવ્યો હતો. નવા 830 સભ્યોના ઉમેરા સાથે ચેમ્બરના વ્યાપમાં પણ નોંધપાત્ર વધારો થયો છે.